બેઠક વાચીકરણ ગ્રુપમાં આ જીજ્ઞા કપૂરિયા નિયતિના જય શ્રી કૃષ્ણ. આજનો આપનો વિષય છે સ્વકર્મ. તો પહેલાં સ્વકર્મ એટલે શું? સ્વ એટલે પોતાની જાતે કરેલું કર્મ અથવા જીવ અને શિવનું મિલન. તો શિવ કેમ પ્રાપ્ત કરશો? પૈસા દ્વારા? તો ના, પોતે કરેલા કર્મથી જ શિવને પ્રાપ્ત કરી શકાય છે. આજે આ કોરોના કાળમાં જ્યારે પરમેશ્વર આરામ કરી રહ્યા છે, એટલે કે રજા પર છે, તો એના કાર્ય આપણે પણ કરી શકીએ છીએ. એના દ્વારા સતત અવિરત ચાલતા કાર્યમાં આપણે પણ એને આગળ ધપાવીને એના કાર્યમાં આપણે એને મદદરૂપ કરી શકીએ છીએ. અહીં મને એક મરાઠી કવિતા યાદ આવે છે, જેનું અનુવાદ મેં ગુજરાતીમાં કરેલું છે. પરમેશ્વર રજા પર છે. એ ગયા છે કોઈ અનાથાશ્રમમાં, કોઈ અનાથના મુખ પર હાસ્ય લાવવા. ત્યાં તમે પણ જઈ શકો છો, કારણ પરમેશ્વર રજા પર છે. એ ગયા છે કોઈ હોસ્પિટલમાં, કોઈ દર્દીના દર્દને દૂર કરવા. ત્યાં તમે પણ જઈ શકો છો, કારણ પરમેશ્વર તો રજા પર છે. એ ગયા છે કોઈ વૃદ્ધાશ્રમમાં, કોઈ વૃદ્ધના આંસુ લૂછવા. ત્યાં તમે પણ જઈ શકો છો, કારણ પરમેશ્વર તો રજા પર છે. એ ગયા છે કોઈ સેવાભાવી સંસ્થામાં, કોઈ બાળકની ફી ભરવા. ત્યાં તમે પણ જઈ શકો છો, કારણ પરમેશ્વર તો રજા પર છે. શું ખરેખર મને સમાજના મહાનુભાવોને એક સવાલ છે, શું ધર્મના નામે ખોટા આડંબર કરવાથી જ પરમેશ્વર રાજી થશે? ભગવાન પેમેન્ટ મંદિરમાં જ બિરાજમાન નથી. કોઈ સેવાભાવી મનુષ્યને માનવ સેવા કરતા જુઓ, એ જ સાચો ભગવાન છે. એને કોઈ મંદિરમાં શોધવાની જરૂર જ નથી. પણ આપણે તો ફક્ત ભક્ત બનીને જ ખોટા આડંબરમાં રહીને ભગવાનને શોધીએ છીએ. અને વિશેષ માસમાં તો આવા ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ જાય છે. શ્રાવણ મહિનામાં આવે એટલે આપણે શંકર ભગવાનનો, અધિક માસ આવે એટલે પુરુષોત્તમ ભગવાનનો, ભાદરવો એટલે ગણેશજીનું, આસો મહિનો એટલે માતાજીનું. આવા મહિનામાં તો ભક્તોના તો ઘોડાપૂર આવી જાય છે. અરે આપણે વારોને પણ ક્યાં છોડ્યા છે? સોમવાર શંકર ભગવાનનો, તો મંગળવાર ગણપતિનો, બુધવાર આપણે ગુરુવાર આઈ બાબાનું, શુક્રવાર સંતોષી માતાનું, શનિવાર હનુમાનજીનો, તો રવિવાર માતાજીનો. ભગવાનના પણ દિવસો. આમાં જો સૌથી વધારે કફોડી હાલત હોય ને, તો શંકર ભગવાન ને હનુમાનજીની. મને ઘણીવાર એક થાય છે કે આ તે કેવી આસ્થા? શું આવા તેલ જળ ચડાવવાથી ભગવાન રાજી થશે? ભલે ને પછી આપણે બીજાઓને દુભાવતા હોઈએ અથવા તો નારાજ કરતા હોઈએ, શું આ સાચી પ્રભુપ્રભા છે? મને એમ થાય છે કે ભગવાનને મળવા માટે જો એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી હોતી, તો એના દ્વાર તો હંમેશા ખુલ્લા જ હોય છે. ફક્ત માણસની જ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ભગવાનનો ડર ન રાખો, એને મિત્ર બનાવો, એ જ સાચું સત્કર્મ છે. બેઠક વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી અંજના શુક્લના સર્વ શ્રોતાઓને નમસ્કાર. સ્વકર્મ, પોતે કરેલું કર્મ. આ જન્મ માનવને મળ્યો છે એ એના કર્મો પ્રમાણેનો. કામ સારા કરે અને જીવન ઉજાળે, ખરાબ કરી જીવન બગાડે. જન્મતાની સાથે કામ કરતા આવીએ છીએ નહીં? રડવું, ખુશ થવું, ખાવું, પીવું, આ બધા કાર્યો પણ આગલા જન્મના આધારે થતા હોય છે. છોકરું હશે તો આપણે કહેતા હોઈએ છીએ કે એને આગલા જન્મનો આનંદિત પ્રસંગ યાદ આવે છે, અને રડે ત્યારે દુઃખજનક પ્રસંગ યાદ આવતો હશે એમ માનીએ છીએ. આપણે કહીએ છીએ ને કે વાવો તેવું લણો, કરો તેવું પામો. એ કર્મનો સિદ્ધાંત છે. સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ હંમેશા ખરાબ જ મળતું હોય છે. ગમે તેટલા સારા કામ કરીએ અને માત્ર એક જ ખરાબ કામ થાય તો તેનું ફળ ભોગવવું જ પડે છે. મહાભારત પછી રૂકમણી કૃષ્ણને પૂછે છે કે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા જ્ઞાનીઓને દગાથી કેમ માર્યા? કર્ણ જેવા દાનેશ્વરીને પણ કેમ દગાથી માર્યા? ત્યારે કૃષ્ણએ જવાબ આપેલો કે ભીષ્મ અને દ્રોણાચાર્ય બંનેએ સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું રોક્યું નહોતું, અને કરણે અભિમન્યુ લડતા લડતા મરવા પડ્યો તો ત્યારે પાણી માગ્યું હતું, અને મહાવીર દાનવીર હોવા છતાં પાણી નહોતું આપ્યું.
અને એ જ પાણીના ખાબોચિયામાં કર્ણના રથનું પૈંડું ફસાયું અને ત્યાં જ એ મરી ગયો. રાજા હોય કે રંક, બધાને કર્મનું ફળ આ જન્મે કે સંચિત કર્મનું બીજા કોઈ પણ જન્મે મળે જ છે. બધા સાથે ક્ષમતા રાખી જ્યાં જાઓ એવા થઈ જવું, બધા સાથે ભળી જઈ પ્રેમ અને આનંદથી રહી બીજા માટે જ કાર્ય કરી મદદ કરી જીવન જીવી લેવું જોઈએ. સ્વાર્થના ભાવ વિના નિસ્વાર્થી બની પરોપકારમાં જીવન જીવી આગલા જન્મ માટેનું ભાથું તૈયાર કરી દેવું, જેથી આપણો જન્મ સારી યોનિમાં થાય અને પરોપકારી કાર્યો નિરંતર ચાલુ રાખીએ જ્યાં સુધી જીવન મુક્તિ સિદ્ધ ન થાય. અસ્તુ. બેઠક વાચિકમના સૌ મિત્રો નમસ્કાર. હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી, હાલ કેલિફોર્નિયા. સ્વકર્મ. અમારા કુટુંબના એક વડીલને મેં વારંવાર એવું કહેતા સાંભળ્યા હતા કે ભોગવે એની ભૂલ, પણ ત્યારે એમાં રહેલો ગૂઢાર્થ સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. કદાચ એવી જરૂર જ નહોતી પડી. પરંતુ એક દિવસ પડોશીના છોકરાએ અને તેની પત્નીએ પોતાની માને ઘરમાંથી કાઢી મૂકી. તે વાત સાંભળીને પણ જ્યારે એ વડીલ હંમેશની જેમ એવું જ બોલ્યા કે ભોગવે એની ભૂલ, ત્યારે મેં એમને પૂછ્યું, બા, તમે કાયમ આવું કહો છો, આ બનાવ સાથે એને શું લાગે વળગે? બાએ તરત કહ્યું, ભોગવે એની ભૂલ એટલે એમ કે અત્યારે કોઈ વ્યક્તિ જે કંઈ ભોગવી રહી હોય તે એણે પોતે ભૂતકાળમાં કરેલી ભૂલનું જ પરિણામ હોય છે. એટલે કે તેના સ્વકર્મનો બદલો જ તેને મળતો હોય છે. સાદી ભાષામાં બાએ મને કર્મનો સિદ્ધાંત સમજાવી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં આ જ વાત સમજાવે છે ને. આપણે સુખ ભોગવીએ કે દુઃખ, એને માટે જવાબદાર ખુદ આપણે જ છીએ. આપણા પોતાના કર્મો, સ્વકર્મો જ આપણને સુખી કે દુઃખી કરી શકે છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે કોઈ વ્યક્તિએ આ જીવનમાં ઘણા સત્કાર્યો કર્યા હોય છે, કોઈને દુભવવા કે કનડવા જેવું વર્તન પણ ન કર્યું હોય, સૌનું ભલું કરીને તેને ખુશી મળતી હોય. આવી વ્યક્તિને જ્યારે દુઃખ પડે ત્યારે લોકો ભગવાનને કોસતા હોય છે. પરંતુ અહીં સંચિત કર્મોની વાત યાદ કરવી પડે. આ જન્મમાં ભલે બધા જ સારા કર્મો કર્યા હોય, પણ આગલા જન્મમાં થયેલા ખરાબ કર્મોનું પ્રમાણ એટલું વધારે હોય કે આ જન્મના સારા કર્મો બાદ કરતાં પણ ખરાબ કર્મોનું પલ્લું નમી જાય છે, પરિણામે ભોગવવાનું આવે છે. કેટલીક વાર આપણે જોઈએ છીએ કે એક વ્યક્તિ પોતાના કોઈ સગાની પાછળ આખી જિંદગી ખર્ચી નાખે છે. આવા એક પક્ષી પ્રદાન વખતે પણ સિદ્ધાંત તો સ્વકર્મનો કે સંચિત કર્મનો જ હોય છે. કારણ કે પેલા સગાએ ક્યાં તો આગલા જન્મમાં પેલી વ્યક્તિનું કર્યું જ હશે અને નહીં તો પછીના જન્મમાં કરશે. બેઠક વાંચિકમમાં હું વડોદરાથી જયશ્રી પટેલ. આજનો વિષય આપણો છે સ્વકર્મ. સ્વકર્મની કોઈ વ્યાખ્યા નથી. સ્વકર્મ તો ઈશ્વરે આપેલું આપણા મનોબળ છે. જાતે મનોબળથી, મનથી, અંતરથી જે કાર્ય કરીએ તે સ્વકર્મ. બહારના આડંબરોને જોઈને કાર્ય કરીએ તે સ્વકર્મ નથી. લોકોને દેખાડો કરવા માટે કાર્ય કરીએ એ સ્વકર્મ નથી. ફક્ત સ્વકર્મ એ આત્માને ઝંઝોડીને કરવામાં આવતું કાર્ય એ સ્વકર્મ. નરસિંહ મહેતા પહોંચી ગયા ભીલોની વસ્તીમાં, અછૂતોની વસ્તીમાં, અને ત્યાં જઈને ભજન ગાયા. ત્યારે લોકોએ તેમને નાટબાર કર્યા. આ લોકો કોણ? આડંબર કરનાર લોકો, જેમને આડંબર જોવો હતો. સ્વકર્મ કર્યું જે આનંદથી એમને ના દેખાયો નરસિંહ મહેતાએ. અને ત્યાં જઈને એમણે ખૂબ ભજનો ગાયા હરિના અને હરિભક્તિના, અને લોકો સુધી પહોંચાડ્યા. ત્યારે એમના સ્વકર્મે આનંદ લીધો. હું તો એક જ વાત કહીશ કે આડોશી પાડોશી દુનિયાભરના લોકોને બતાવવા માટે કરેલું કર્મ એ સ્વકર્મ નથી. અંતરની ખોજ કરો. અંતરથી તમારું મન શું કહે છે તેને પૂછો. અને જો તમારું મન કહે કે તું તાર ખરા દિલથી આ દાન્ય પુણ્ય કર્મ કર, તો
તમે જે દિલથી કરો, મનથી કરો એ સ્વકર્મ, અંતરથી કરો એ સ્વકર્મ. ઘણીવાર આપણા ઘરમાં વાક્ય બોલાતા સાંભળ્યું છે કે હાથના કર્યા એના હૈયે વાગ્યા. ના, હાથના કર્યા એના હૈયે વાગ્યા એટલે એણે ગુનો કર્યો, એણે ખોટું કર્યું, એણે ખરાબ કાર્ય કર્યું, એણે વિષ ઓક્યું, તો એ એના હાથના કર્યા છે. કારણ કે એને એનું ફળ મળવાનું જ છે. ખોટું એકબીજાને ચડાવવું, ખોટું એકબીજાનાથી અંતરથી એકબીજાને આશીષ આપવાને બદલે વિષ ઓકો, ફલાણાભાઈને જઈને કહો કે ઠીકણાભાઈને જઈને કહો, એ બધું ખોટું. એને બદલે અંતરના આત્માને ખોજો. અંતરના આત્માને ખોજીને એક સારું કાર્ય કરો અને એ કાર્યને પૂર્ણ કરી અને સ્વકર્મની ભાવનાને અપનાવો. જ્યારે સ્વકર્મ કરશો ને ત્યારે જે ખુશી મળશે ને તે કદાચ તમે ક્યારેય નહીં જોઈ હોય એવી તમારા હૃદયમાં ખુશી હશે. બાહ્ય આડંબર છૂટી જશે અને અંતરથી તમે લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. આટલા માટે જ મારું ફક્ત એટલું જ કહેવાનું છે કે સ્વકર્મને જાગૃત કરો, સ્વકર્મને જાગૃત કરો, અંદરથી કરો, અંતરાત્માથી કરો. ભગવાન પાસે બે હાથ જોડીને ક્યારેય એવું ન કહો કે જો પ્રભુ મેં તો આ કર્મ કર્યું, એનું ફળ શું આપીશ તું? ના, એના ફળની આશા ન રાખો અને જે કાર્ય કરો લોકોને કરી અને કદી કહો નહીં, તે કાર્ય સ્વકર્મનું કાર્ય છે. અસ્તુ. આજે હું સ્વકર્મ વિશે થોડું બોલીશ. કર્મ કરવું, કરતા રહેવું એ જીવનની ચાવી છે. આમ જુઓ તો કર્મ ન કરતા હોઈએ એવો કોઈ સમય હોતો જ નથી. જ્યારે તમે પ્રવૃત્ત છો ત્યારે તો કર્મ કરો છો જ, પણ જ્યારે તમે નિવૃત્ત હો ત્યારે માનસિક રીતે રોકાયેલા હો છો. તમે ક્યાં તો વિશ્લેષણ કરો છો વ્યક્તિ કે ઘટનાનું, ક્યાં તો ભવિષ્ય સાથે જોડાઈને કોઈ યોજના વિચારી રહ્યા છો. મતલબ કે કદાચ શારીરિક રીતે સ્થિર છો પણ મન પ્રવૃત્ત છે. એટલે તમે કર્મ કરો છો એ માનસિક કર્મ છે. કર્મ વિશે આપણે સૌ જાણીએ છીએ. કર્મ એટલે કામ. કામ કરતા રહેવું એ છે કર્મશીલતા. આજે વાત કરવી છે સ્વકર્મની. સ્વકર્મ એટલે શું? વ્યક્તિ પોતે જે કર્મ કરે છે એને સ્વકર્મ કહેવાય. સ્વકર્મનો અર્થ વિચારો તો પોતાનું કર્મ એટલે સ્વકર્મ. સ્વકર્મ શબ્દને વ્યાખ્યાયિત કરીએ તો વ્યક્તિ પોતે કર્મ કરે છે એ સ્વકર્મ નહીં, વ્યક્તિએ જે કરવું જોઈએ એ કર્મ. સીધી ભાષામાં કહીએ સ્વકર્મ એટલે વ્યક્તિની ફરજ. આ સંસારમાં આમ તો કોઈ કામ ક્યારેય અટકતું નથી. તે છતાં અમુક કામ તો અમુક પદ કે વ્યક્તિના હાથે જ વધુ શોભી ઉઠે અથવા તો અર્થપૂર્ણ રહે છે. એક પુરુષ જે કુટુંબમાં પિતા તરીકેનું સ્થાન ભોગવે છે, એ પિતા જો કમાણીનું પોતાનું કર્મ કરવાની ઈચ્છા ન રાખે તો એ સ્વકર્મથી દૂર ભાગે છે એમ કહેવાય, જે કુટુંબ માટે હિતકર નથી. એવી જ રીતે માતા જ પોતાના કુટુંબીજનોને પૌષ્ટિક ભોજન ન બનાવી આપે તો એ નિંદનીય કહેવાય. જોકે આજના જમાનામાં પતિ પત્ની સમજૂતીથી પોતાની જવાબદારીની અદલાબદલી કરે તો આવકારદાયક છે, એમાં કંઈ ખોટું નથી. કોઈ પણ કર્મ જેને આપણે જવાબદારી માનીએ એ કર્મ કરવાથી કે ન કરવાથી તમને અને તમારા જીવનની વ્યક્તિઓને ફરક પડે એ સ્વકર્મ છે. તેવી જ રીતે ભારતીય સમાજની રચના પ્રમાણે જીવન 4 આશ્રમમાં વહેંચાયેલું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમ. આ 4 આશ્રમમાં આપણું જીવન વહેંચાયેલું છે. સાંખ્ય દર્શનમાં સૂચન થયું છે તેમ વ્યક્તિ પોતે
જ્યાં સુધી શિક્ષા ગ્રહણ કરતી હોય ત્યાં સુધી એણે બ્રહ્મચર્યાશ્રમમાં રહેવું જોઈએ. એ વખતે વિદ્યાર્થીનું ભણતર છોડી સંસાર માંડવાનું સ્વપ્ન જોવું એ સ્વકર્મથી દૂર થવું એમ કહી શકાય. દરેક ઉંમર પ્રમાણે આશ્રમની વ્યવસ્થા વિચારાય છે. સંસારમાં જવાબદારી હોય ત્યારે સંપૂર્ણપણે ફરજ બજાવી અને નિવૃત્તિ સમયે સર્વે ચિંતા છોડી પ્રભુ સ્મરણ કરવું જે વાનપ્રસ્થાશ્રમની વિભાવના છે. આમ યોગ્ય સમયે યોગ્ય પ્રવૃત્તિ અને યોગ્ય સમયે નિવૃત્તિ એ જ છે ખરું સ્વકર્મ. પેટક વાંચિકમમાં સર્વ મિત્રોને નીલમ દોશી મુંબઈથી પ્રણામ. વિષય સ્વકર્મ. સ્વકર્મ એટલે આપણે કરેલું કર્તવ્યરૂપી કર્મ. નાટકના પાત્રો જેમ તેમના ભાગે આવેલ રોલના પાત્રનો અભિનય કરે છે અને નાટક પૂર્ણ થયા પછી તે પોતાના ઓરિજિનલ પાત્રમાં પાછો આવે છે. તેઓ પ્રેક્ષકોની ભીડથી ગભરાતા નથી અને ગ્રીન રૂમમાં જતા નથી રહેતા. પડદો પડે ત્યાં સુધી તે તેના પાત્રમાં જ અદાકારી કરે છે. આવી જ રીતે આ જગતના સંસારરૂપી નાટકમાં આપણે ભાગે આવેલ પાત્રનું આપણે સંપૂર્ણ નિષ્ઠાથી અદાકારી કરવી તે આપણું કર્તવ્યરૂપી સ્વકર્મ છે. સંસારમાં રહેલા દુઃખોથી અને મોહથી આપણે આ કર્તવ્યથી ઉપરામ ન થવું જોઈએ. કર્તવ્યપણાના ભાન સાથે ફળની આશા વિના રાગ દ્વેષથી પર આપણે સર્વમાં ઈશ્વરીય અંશ છે એમ માની સભાનતાપૂર્વક આપણું કર્તવ્ય કરીશું તો સંસારમાં જોડાઈને પણ આપણે ઈશ્વર સાથે જોડાયેલા હોવાથી તે સ્વકર્મ સહજ બની જશે. મહાભારતના યુદ્ધ સમયે મોહરૂપી વિષાદમાં આવતા અર્જુન હથિયાર છોડી પલાયન વૃત્તિ દાખવે છે તો પરમાત્મા શ્રી કૃષ્ણે તેને તેના કર્તવ્યરૂપી સ્વકર્મના જ્ઞાનની સમજ આપે છે. માનવીએ તેના કર્તવ્યરૂપી સ્વકર્મથી કોઈ દિવસ વિમુખતા ન દાખવવી જોઈએ. જીવનની હરેક ક્ષણે કર્મ તો આપણે કરીએ જ છીએ. આપણે આપણા દરેક સંબંધના ભાગરૂપે મળેલ દરેક રોલનું કર્તવ્યરૂપી સ્વકર્મ જ આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. અસ્તુ. નમસ્કાર. બેઠક વાચિકમમાં રાજકોટથી હિના મહેતા. આજનો વિષય છે સ્વકર્મ. કબીરજીના એક સુંદર દોહા સાથે હું શરૂઆત કરું છું. કહે કબીર દેય તો જબ લગ તેરી દેહ. કહે કબીર દેય તો जब लग तेरी देह देह खेह हो जाएगी कौन कहेगा देह कबीरा कौन कहेगा देह. અર્થાત કબીરદાસજી કહે છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બંને હાથે દાન કરો. જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જશે તો એ પંચતત્વમાં મળી જશે, એને શબ કહેવાશે. ને પછી કોણ તમને કહેશે કે દાન કરો? કર્મની કમાઈ ક્યારે પણ નિષ્ફળ નથી જતી. કર્મના હિસાબે જીવ સુખ તેમજ દુઃખ ભોગવે છે. સ્વ એટલે મનુષ્યનો પોતાનો આત્મા ને કર્મ એટલે કામ. કામ આપણે આપણા હાથેથી કરીએ છીએ, હૃદયથી કરીએ છીએ, શબ્દો દ્વારા કરીએ છીએ અને બીજા દ્વારા પણ કરાવીએ છીએ. પરંતુ ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો છે તો આપણું સર્વપ્રથમ કર્મ શું છે? કર્મ જીવનને નવી દિશા આપે છે. જો જીવન મરણના ચક્રમાંથી મુક્તિ જોઈતી હોય તો નિષ્કામ કર્મ કરવા પડે છે.
કર્મજીવનને નવી દિશા આપે છે, જીવન મરણનું ચક્ર માંથી મુક્તિ આપે છે. અને એના માટે આત્મચિંતન કરવું જોઈએ. આત્મચિંતન માટે ભગવદ્ ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણે બીજા અધ્યાયના 50મા શ્લોકમાં કહ્યું છે કે યોગ કર્મશુ કૌશલમ, અર્થાત કર્મમાં કુશળતા જ યોગ છે. મન, બુદ્ધિ અને શરીર આ ત્રણેયની સાથે જોડાઈને જ્યારે કોઈ પણ કાર્ય થાય છે તો એમાં પારંગતતા આવે છે, જેને આપણે યોગ કહીએ છીએ. અને ઈશ્વર પ્રાપ્તિ માટે, આત્મચિંતન માટે, ઈશ્વરના સાક્ષાત્કાર માટે યોગ આ સૌથી સુંદર માધ્યમ છે. ઈશ્વર એટલે સગુણ બ્રહ્મ કે પરમાત્મા. પ્રદીપજીના એક સુંદર ગીત સાથે હું મારા વક્તવ્યનું સમાપન કરું છું. કોઈ લાખ કરે ચતુરાઈ, કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા લેખ મિटे ना रे भाई, करम का लेख मिटे ना रे भाई. ધન્યવાદ. ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમના સુગ્ન શ્રોતાઓને નમસ્કાર. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાળા. સ્વકર્મ. સ્વકર્મ એટલે પોતાનું કામ, પોતાની પ્રવૃત્તિ, પોતાનું કામ ક્ષમતાપૂર્વક કરવું તે. આપણા ગુણ અને જન્મજાત લક્ષણોને આધારે આપણને જીવન પ્રાપ્ત થાય છે અને સમાજની વ્યવસ્થા અનુસાર જે તે કર્મ આપણા હિસ્સામાં આવે છે. આપણું એ કામ જાતે જ કરવું એ આપણો સ્વધર્મ છે. એ આપણને સંપૂર્ણ ઇન્સાન બનાવે છે. પણ જો પોતાના કાર્ય માટે બીજાઓ પર આધાર રાખીએ કે લાલચવશ બીજાના કામની નકલ કરીએ તો એ અનર્થ સર્જે છે. ટીટોળી જમીન પર છલાંગો મારતો પક્ષી છે અને આથી એ પોતાનો માળો જમીન પર જ બનાવે છે. એક ખેતરના ખૂણામાં ટીટોળીએ માળો બાંધી એમાં ઈંડા મૂક્યા છે. ખેતરના વધતા જતા પાકની સાથે સાથે બાળ પક્ષીઓ પણ ઈંડામાંથી બહાર આવ્યા છે અને મોટા થતા જાય છે. ખેતરમાં સોના જેવો પાક લહેરાવા લાગ્યો અને માલિક ખુશ થઈ ગયો. આળસ અને અભિમાનથી ખરડાયેલો એ લોકો પાસે કાપણી કરાવવા માંગતો હતો. ઘણા લોકોને ગામમાં કહેણે મોકલ્યા, પણ એને નિરાશા જ સાંપડી. બાલુડા રોજ ડરી જતા અને માને કહેતા, માં, બીજે ઘેર લઈ જા, કાલથી ખેતર વડાશે, સંતાવાની જગ્યા નહીં રહે આપણા માટે. પણ ટીટોળીના પેટનું પાણીએ હાલતું નહીં. આવું થોડા દિવસ ચાલ્યું અને બાલુડા રોજ માને કરગરતા. ખેડૂતને કોઈની મદદ ના મળી. પાક ખરાબ થવા લાગ્યો. એક દિવસ ખેડૂતે કહ્યું, દીકરાઓ, કાલથી આપણે જાતે જ કાપણી કરીશું. અને એ દિવસે ભડકડું થતાં પહેલાં જ ટીટોળીએ પોતાના બચ્ચાઓને લઈને ઘર બદલ્યું. એક અબોલ પક્ષી પણ સ્વકર્મનું પરિણામ સમજે છે. ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં કોઈ પણ જીવ તુચ્છ કે નિરર્થક નથી. એણે દરેક મનુષ્યને ક્ષમતા અને સ્થાન આપ્યા છે અને એ અનુસાર એનું કામ પણ નિર્ધાર્યું છે. આપણા સ્વભાવ અને સ્થાન મુજબ કાર્ય કરતા રહીએ તો એ કાર્ય પોતે જ અર્ચના બની જાય છે. સમાજ વ્યવસ્થામાં ગોઠવાયા પછી જન્મથી જ આપણે અનેક પ્રવૃત્તિમાં સહજ ભાવે સ્વભાવને અનુરૂપ અને સ્વભાવની નિયત અનુસાર થતાં કર્મો કરીએ તે સ્વકર્મ છે. આ બધા કાર્ય ફળની ઈચ્છા વગર કરવાના હોય છે. આ ઉપરાંત ગત જન્મના સંસ્કાર કે કર્મના ફળ અનુસાર અને વર્ણ વ્યવસ્થાના પરિઘમાં રહીને કરાતા કાર્ય સ્વકર્મ છે. આમ સ્વકર્મ છે ખુદના કાર્યનું મૂલ્યાંકન. બીજાઓના કાર્ય ભલે આપણને ગમતા હોય, આકર્ષક લાગે, પણ આપણી સમજથી પરે હોય તો એ લોભને કારણે કરેલું કાર્ય હોવાથી તે તુચ્છ છે.
ના તો એ આનંદ આપે છે કે ના પ્રગતિ લાવે છે. ઇતિશ્રી. વર્જિનિયા, અમેરિકાથી દેવેન્દ્ર મહેતાના બેઠક મંચના સર્વે સદસ્યોને સાદર પ્રણામ. સ્વકર્મ. સ્વ એટલે પોતે, એ તો સૌ જાણીએ છીએ. સ્વ એ સામાન્ય રીતે વિચારીએ કે બોલીએ છીએ તેનો રેફરન્સ, તેનો ઉલ્લેખ શરીર માટે હોય છે. બીજો છે સ્વ એટલે કે આત્મા. આધ્યાત્મિકતા સ્વનો ઉલ્લેખ આત્મા તરીકે ગણે છે, દેહ નહીં. દેહ તો નષ્ટ પામે છે, જ્યારે આત્મા અનાદિ અને અનંત છે, એ કદી નાશ પામતો નથી. એ તો ફક્ત દેહરૂપી સ્વરૂપ જ બદલે છે. સવાલ એ થાય કે કર્મ કરનાર કોણ છે, શરીર કે આત્મા? શરીરની અંદર મન રહેલ છે, જે વિચારો કરી શકે છે. બલકે એમ કહી શકાય કે વિચારોનું ઉત્પાદન આ મનમાં શરૂ થાય છે અને મન નિર્ણયો લઈ શકે છે. તો એ નિર્ણયો પ્રમાણે આપણે કર્મો કરીએ છીએ, સારા કે નરસા. એના જે કોન્સિક્વન્સીસ, પરિણામો જે મળે છે તે મનને, દેહને ભોગવવા જ પડે છે. આ થયો કર્મનો અકાઉન્ટ, હિસાબ કિતાબ. એ બૂમરેંગની જેમ એને એકવાર તમે ફેંક્યું કોઈ પણ દિશામાં તો એ આપણી પાસે જ પાછું આવવાનું છે. તેથી ચોઈસ તો આપણે જ કરવાની છે, નિર્ણયો આપણે જ લેવાના છે કે કેવા પ્રકારના સ્વકર્મો આપણે કેવા પ્રકારના કરવા. શરૂઆત થાય છે મનમાં ઉપજતા વિચારોથી. વિચારો પરિણમે છે શબ્દોમાં. આપણા શબ્દો આપણા વર્તનમાં ફેરવાય છે. આપણું વર્તન આપણી ટેવ પર બની જાય છે, જે આપણા સંસ્કારમાં પરિવર્તિત થાય છે. અને આ સંસ્કારો આપણને સારા કે ખરાબ કર્મો કરવા પ્રેરિત કરે છે. માટે સુકર્મો કરવાની કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસ, સારા વિચારો દ્વારા, સારા વર્તનથી સજાવવાની સતત કોશિશો કરતા જ રહેવું જોઈએ. આવા મારા વિચારો છે. ધન્યવાદ. થેન્ક યુ. વાચિકમના સહભાગીઓને રિચમન્ડ, વર્જિનિયાથી વીરબાળાના નમસ્કાર. સ્વકર્મ. આપણે બધા જ જાણીએ છીએ, કર્મ એટલે કાર્ય અને સ્વ એટલે પોતે. આપણે જાતે પોતે કરેલું કાર્ય તે સ્વકર્મ. માનવ કર્મ કર્યા સિવાય રહેતો જ નથી. જન્મથી જ શ્વાસ લેવા સાથે સ્વકર્મ શરૂ કરી દઈએ છીએ. ત્યાર પછી આપણે નિત્ય કર્મ, જેમ કે ખાવું, પીવું, નહાવું, ધોવું, કમાવું, ઘર ગૃહસ્થી ચલાવવી વગેરે અનિવાર્ય સર્વ કાર્યો અનાયાસે, વિના પ્રયત્ને, અડચણ વિના કરીએ છીએ. તો પછી આ સ્વકર્મ શું હોઈ શકે? કેટલાક ગૃહસ્થી અને માતા પિતા તથા અન્ય પરિવારજનો પ્રત્યેની ફરજના કર્મને સ્વકર્મ તરીકે ઓળખાવે છે. સ્વકર્મ 3 પ્રકારના હોય છે: નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ. નિત્ય કર્મ તો ઉપર મેં આગળ જણાવ્યા. જે કોઈ કર્મ કરો, અરે રસોઈ પણ કરો, તો તે કર્મમાં હૃદય રેડીને પૂર્ણ ભાવથી કરો. બીજે આવે છે નૈમિત્તિક કર્મ. કોઈ વ્યક્તિની જરૂરિયાત જાણીને, આમાં રસ્તો પાર કરાવવાથી માંડીને તેની આર્થિક સ્થિતિ માટેની જરૂરિયાત પણ આવી જાય, તે પૂરી કરવાનું કર્મ તે સ્વકર્મ બને છે. અને સ્વધર્મ પણ. સ્વકર્મ અને સ્વધર્મ સાથે સંકળાયેલા છે. આમાં વર્ણાશ્રમવાળા જાતપાત વચ્ચે નથી નડતા. જો નડે તો તે સ્વકર્મ પણ ન રહે અને સ્વધર્મ પણ. ત્રીજો પ્રકાર કામ્ય કર્મ છે. આમાં પોતાની કામનાની, ઈચ્છાની પૂર્તિ માટેના કર્મો આવે.
જે કોઈ કર્મ કરીએ તે વખતે મનમાં ભાવના ફક્ત નિસ્વાર્થપણે કર્મ કરવાની હોય તો તે સ્વકર્મ ધર્મ ઉત્કૃષ્ટ ગણાય. જો બદલાની ભાવના સાથે એ કર્મ થયું તો તેનો દરજ્જો નીચો થઈ જાય છે. માનવનું ધ્યેય સત્કર્મ કરી પરમાત્મા સાથે જોડાવાનું છે. તેથી કર્મ ધર્મ કરતા રહેવું એ નિશ્ચિત છે. સ્વકર્મ તે સ્વ માટે કર્મ નહીં, પરંતુ સ્વને ઉર્ધ્વગામી કરવા માટે કરેલું કર્મ. એ સ્વકર્મ નિરાસક્ત, નિસ્વાર્થ, ખંતપૂર્વક કેવળ અંતરની ભાવના રેડીને સર્વના શુભની અભ્યર્થના સાથે ફળના લોભ વિના કરેલું કર્મ. ગીતાજીમાં આ સ્વકર્મ, સ્વધર્મ અને અકર્મ વગેરે આખો અધ્યાય છે, જેમાં કર્મને કર્મયોગમાં કેવી રીતે પરિવર્તિત કરી શકીએ તે સમજાવ્યું છે. યોગ એટલે જોડાવું, કર્મ સાથે શી રીતે જોડાવું તે સમજાવ્યું છે અને તે સમજના જ્ઞાનને પચાવીને કરેલા કર્મને કર્મયોગમાં તબદીલ કરી પ્રભુ પ્રીતિ પથે જવાનું પણ બતાવ્યું છે. આ વિષય માટે 3 મિનિટનો સમય સાગરના બિંદુ સમાન છે, માટે હું અહીં જ વિરમું છું. મિત્રો, હ્યુસ્ટનથી પ્રવીણા કડકિયાના વાચિકમ પર પદાર્પણ. આજનો વિષય છે સ્વકર્મ. નામ પરથી ખ્યાલ આવી જાય કે આપણા દ્વારા થતા કર્મને સ્વકર્મ કહેવાય. હવે કર્મ આપણે કેવું કરવું એ નક્કી આપણે જ કરવાનું. ગીતામાં કૃષ્ણ કહે છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે. ફળની આશા રાખીને કર્મ કરવું નહીં. જેવું કર્મ કરીશ એવું ફળ તને ચોક્કસ મળશે. એ કુદરતનો ઉલ્લંઘી ન શકાય તેવો કાયદો છે. કોઈ પણ કર્મ તમે કરો તો એ સારું કે ખોટું છે તેને માટે આપણને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. જો તમે કર્મ ખોટું કરો તો પરિણામ તમારે ભોગવવું જ પડે. આમાં કોઈ લાંચ રૂશ્વતને જગ્યા જ નથી. સ્વકર્મ વિચારીને કરવા. સ્વકર્મ માત્ર ફળની આશાએ ન કરવા. નોકરી પર કામ સારું કરીશ તો શેઠ જરૂર તેની નોંધ લેશે. તમને તરક્કી યા પગાર વધારો માગ્યા વગર મળશે. પરંતુ જો કર્મમાં નોકરી પર ચોરી કરશો તો પછી એનું ફળ પણ તમને મળશે તો ખરું જ. કર્યા કર્મનું ફળ તમે ક્યારેય ચૂકવ્યા વગર રહી શકતા નથી. સ્વકર્મની પાછળ સ્વાર્થ અને ખોટી દાનત હશે તો તેનું ફળ તમે નહીં ચાહો તો પણ મળશે. એમ ન માનશો કે હું ખોટું કર્મ કરું છું તે ક્યાં કોઈ જુએ છે. કર્મ હંમેશા વિચારીને કરવા. ઘણી વખત વગર વિચારે લાગણી યા આવેશમાં કાર્ય કર્યા પછી પસ્તાવો થાય તેનો કોઈ ઈલાજ નથી. તીર કમાનમાંથી નીકળી ગયું, નિશાન પર જઈને જ વિરમશે. મિત્રો, સ્વકર્મ કરતાં પહેલાં હંમેશા વિચાર કરવો અને માત્ર ફળની આશાથી કોઈ પણ કર્મ બની શકે તો ન કરવું. કારણ કે ફળ મળશે એ કુદરતનો વર્ણલખ્યો નિયમ છે. તમે એમાંથી છટકી નહીં શકો. ચાલો તો હવે આપણે વિચારીને કર્મ કરીશું. ફરી મળીએ. ગુજરાતી ગરિમા મંચ વાચિકમના સર્વે સભ્યોને જાગૃતિ તિજોરીવાલાના મુંબઈ, ભારતથી નમસ્તે. આજનો વિષય સ્વકર્મ. સ્વ એટલે કે આપણે અને કર્મ એટલે કે કાર્ય. કોઈ પણ કાર્યનો સારો કે ખરાબ પ્રભાવ એટલે કર્મ. હિન્દુઇઝમ કે બૌદ્ધિઝમ પ્રમાણે જે પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે એવા મનુષ્યના સારા કે નરસા કાર્ય, પછી એ આ જન્મના હોય કે પાછલા જન્મના, જેને લીધે એનું અત્યારનું જીવન અને તેના ભવિષ્ય પર જેની અસર પડે તે કાર્ય કે કર્મ. આ હિસાબે કર્મના 3 પ્રકાર: સંચિત કાર્ય
એટલે કે ભૂતકાળ કે પૂર્વજન્મના કાર્ય, પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મ તમે વર્તમાન જન્મમાં કરો છો અને સંચિત કર્મનું થોડું ફળ, અને આગામી કર્મ એટલે જે આ જન્મના કર્મનું ફળ તમે આગલા જન્મના કે આવનારા જન્મમાં ભોગવશો તે. કર્મનો સિદ્ધાંત બહુ મોટો અને ગહન વિષય છે અને સર્વસામાન્ય મનુષ્યને જીવનમાં ઉતારવો કે સમજવો અઘરો છે. પણ ગીતાનો બહુ જ જાણીતો ઉપદેશ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એટલે કે ફળની આશા રાખવાનું છોડીને કર્મ કરે જા. એને જીવનમાં ઉતારીએ એટલે સ્વકર્મ. આપણે જન્મ લઈએ છીએ ત્યારથી મૃત્યુ સુધીની યાત્રામાં આપણા સ્વભાવ, બુદ્ધિ, સંસ્કારથી દોરવાઈને જે કંઈ પણ કાર્ય થાય તે આપણા સ્વકર્મ. ભગવાન આપણને પૃથ્વી પર મોકલે ત્યારે એક આખી યાત્રાનો રોડમેપ, એક ઇનબિલ્ટ પ્રોગ્રામ કરીને જ મોકલે છે. દરેકને એક અલગ રોલ આપવામાં આવેલો જ છે. એને તમે કેટલી સુંદર રીતે ભજવો છો અથવા એમાં તમારું કેટલું આગવાપણું ઉમેરો છો, એને કેટલો વધારે રસપ્રદ બનાવો છો, સંસાર કે સમાજ માટે કેટલા ઉપયોગી કે ઉપદ્રવી નીવડો છો તે તમારા પર છે. કર્મના 12 સિદ્ધાંતો કે 3 પ્રકાર કે પછી કર્મના ફળ દેવતા વિષ્ણુ, આ બધું જેટલું ઊંડું ઉતરીએ એટલું નવું નવું જાણવા મળે, અલગ અલગ થિયરીઓ મળે અને કદાચ વધુ ગૂંચવણ કે મૂંઝવણમાં મૂકી દે. એના કરતાં નાનકડી પ્રાર્થનાના શબ્દો કે થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું, કૃતિ ઇન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું, સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું, ક્ષમા દ્રષ્ટે જોજો તુજ ચરણમાં નાથજી ધરું. એમ રાખીએ તો કેમ? સંપૂર્ણ સમર્પણની ભાવના મા ફલેષુ કદાચનનો જીવનમાં ઉતારેલો અર્થ. હે પ્રભુ, તેરા તુજકો અર્પણ એવું અસ્તુ. જામનગરથી વૈશાલી રાડિયાનો નમસ્કાર. આજે હું વાત કરીશ સ્વકર્મ વિશે. મને આજમાં જીવવું છે. ગયા ભવના કર્મનો ચોપડો મેં જોયો નથી અને પૃથ્વી પર અવતરણ વખતે કોઈએ મને સાથે બાંધી પણ ન દીધો. ગીતા વાંચવી છે તો પણ દૂર ભાગું છું. એટલે કર્મ વિશે ગીતામાં આમ કહ્યું છે કે તેમ કહ્યું છે એવું એકાદ વાક્ય બોલી મારા વાંચન વિશે નકામું જ્ઞાન બતાવવાનું પણ મને બોદું લાગે છે. મારી આ વાત કદાચ ઘણાને અજુગતી લાગી હશે, મને પણ લાગે છે. પણ સાંભળનારનો અને કહેનારનો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે ને. સાંભળનારને એમ વિચાર આવી શકે કે આ તો સાવ નાસ્તિકતાની વાત. જ્યારે મારા દૃષ્ટિકોણથી વિચારું તો એમ વિચારી શકું કે જે વિષય કે ઘટના કે વાત વિશે જાણતા નથી, જોયું નથી, કોઈ જ પ્રકારે જ્ઞાન કે પછી એ વાતનો અણસાર પણ ન મળે ત્યાં સુધી એ છે જ નહીં. તો મારા ચાલી રહેલા સ્થૂળ જીવનનું કર્મ એટલે કે મારું સ્વકર્મ, એ જ મારું ભૂત અને વર્તમાન જીવન. ભવિષ્યમાં હું ક્યાં કર્મો કરીશ એ મને ખબર નથી. તો આવતા જન્મનું ભાથું બાંધવું ને એવું બધું હજી પલ્લે પડતું નથી. હવે મારા આ વિચારોથી એક અલગ વાત થોડા સમય પહેલાં મેં વાંચી કે એક શિષ્ય એના ગુરુને પૂછે છે કે આ ભગવાનને રોજ તમે પ્રસાદ ધરો છો, એ પ્રસાદ ભગવાન આરોગતા નથી, તો આપણે શા માટે ભોગ ધરાવીએ છીએ જે અંતે આપણે જ ખાઈ જઈએ છીએ? ત્યારે ગુરુ થોડા દિવસો ચૂપ રહ્યા. પછી અભ્યાસ અંગે વાત કરી કે તારા પુસ્તકમાં રહેલી વિદ્યા તને કેમ આવડી ગઈ? એટલે શિષ્ય કહે કે એ તો મેં આત્મસાત કરી છે, મેં બહુ વાંચી છે, મેં બહુ મનન કર્યું છે અને મનમાં એને મેં યાદ કરી અને સંચય કર્યો છે. ત્યારે ગુરુ કહે કે ના,
એ તારામાં કેમ હોઈ શકે? એ તો પુસ્તકમાં છે. શિષ્ય અકળાઈ ગયો. એ કહે કે પુસ્તકમાં છે એ મારા આત્મસાત કરવાથી થોડું ભૂંસાઈ જાય કે થોડું જતું રહે. ત્યારે મંદ મંદ સ્મિત સાથે ગુરુ કહે છે કે બસ ભગવાનનું પણ આવું જ છે. એ આપણે ધરાવેલ ભોગ સ્વીકાર કરે છે, તેમ છતાં પ્રસાદ સ્થૂળ સ્વરૂપે એમ જ રહે છે. એ અનુભવવાની વાત છે. અનુભવની વાત છે, એ દેખાતી નથી. આ વાતે મારા વિચારની દિશા જરા બદલાઈ કે જો પ્રસાદમાં ભગવાન આરોગ્ય પણ ખરા અને તો પણ આપણું કાંઈ ઓછું કર્યા વિના આપણો ભાગ આપણો જ રહે છે, તો આપણા કર્મો પણ આપણા જ રહે છે. એ સારા ખરાબ જે કાંઈ પણ હોય એ શું ગયા જન્મ કે આવતા જન્મ માટેના કોઈ ડરથી કરવાના, જે વિશે આપણે કશું જ જાણી શકતા નથી? સારું કે ખરાબ, જે કર્મ છે એ આ જ જીવનમાં અત્યારે જ વિચારવાનું. અને સામાન્ય મનુષ્યનું એટલું જ સામર્થ્ય છે. બહુ ઊંચી કક્ષાએ પહોંચેલા સાચા સંત મહાત્માઓ કદાચ આગળ પાછળના સ્વકર્મ વિશે દિવ્ય જાણકારીથી અવગત હોઈ શકે. એમનો રસ્તો અલગ છે. પણ મારા જેવા સામાન્ય મનુષ્ય માટે તો આ જન્મના કર્મ એ જ સચ્ચાઈ. મને જે સારું લાગે એ કર્મ કરીએ જાઉં, જેનાથી મારા સંપર્કમાં આવનારનું હું જો બહુ ભલું ન કરી શકું તો હજી વાંધો નથી, પણ એમનું બુરું કરવાનું તો મને જરા પણ અધિકાર કે હક નથી. એ સમજી શકું અને સંપૂર્ણપણે એ જ રીતે જ્યારે જીવી શકું, એ કર્મ એટલે સાચું સ્વકર્મ. સ્વકર્મમાં સ્વ શબ્દ છે, અને જ્યાં સ્વ આવે ત્યાં સૌથી પહેલાં આપણી જાત કેન્દ્રમાં આવે, એટલે થોડો સ્વાર્થ પણ આવે અને મુખ્ય કેન્દ્ર પણ સ્વ, આપણે જ રહીએ. જ્યારે બધું જ સ્વમાં સમાયેલું હોય તો સ્વકર્મ માટે જવાબદારી પણ સંપૂર્ણપણે સ્વની જ રહે છે. અન્ય જીવ એમાં અંશતઃ પણ જવાબદાર ન હોઈ શકે. એટલે ભૂત, ભવિષ્ય કે પછી આગલા પાછલા જન્મનું જ્યાં સુધી આત્મજ્ઞાન ન જાગે ત્યાં સુધી આ જીવનમાં સારા અને સાચા સ્વકર્મ કરવાના રસ્તે ચાલી શકીએ. અને માણસ છીએ એટલે ક્યારેક ભૂલો થાય ત્યારે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ કે ખરેખર કોઈ કુદરતી શક્તિરૂપ પરમ તત્વ હોય તો એ સ્વકર્મને યોગ્ય માર્ગે ગતિ આપવા સહાયરૂપ બને અને મન વચનથી સ્વકર્મમાં અન્ય માટે નિસ્વાર્થતા તરફ ગતિ કરી શકીએ એ સંકેત આપે. બની શકે આમ જ આત્મામાંથી મહાત્મા અને મહાત્માથી પરમાત્મા તરફ ગતિ કરવાના સ્વકર્મની પગદંડી વિસ્તરતી રહે. વિષય છે આ શ્રદ્ધા અને આસ્થાનો. વિષય છે આ શ્રદ્ધા અને આસ્થાનો. હુંનો અહમ ને તુંના તમસને ઓગાળવાનો. હુંનો અહમ ને તુંના તમસને ઓગાળવાનો. સૌનું શુભ થાવો, મંગલ થાવો. ધન્યવાદ. વાચિકમની સર્વ સખીઓને મારા સ્નેહભર્યા સલામ. માયા દેસાઈ, મુંબઈ, ભારત. સ્વકર્મ. સ્વ એ આ સ્વાર્થી કલિયુગમાં એટલો મહત્ત્વનો શબ્દ બની ગયો છે કે માનવનું ચાલે તો પોતાના સિવાય બીજા કોઈની હસ્તી ન રહેવા દે. સ્વકર્મ એટલે સ્થૂળ અર્થમાં પોતા માટે પોતાના દ્વારા કરાતું કર્મ. પણ આપણે તો માનવ જન્મ લીધો છે તો આત્માની ઉન્નતિ કરવાનો જે ઉત્તમ લાભ મળ્યો છે, સંધિ મળી છે, એનો ઉપયોગ કરીએ ને. સ્વ દ્વારા કરાતું કર્મ એ ખરું, પણ એનો વ્યાપક અર્થ કર્મની અનિવાર્યતા. સ્વકર્મ એટલે સર્વકર્મ, સર્વ માટે કરાતું કર્મ કે કરવાનું કર્મ. ગીતાના 3 અધ્યાય કર્મયોગમાં શ્રી કૃષ્ણએ આ જ વાત કરી છે અને પોતાની અમૃતવાણી વરસાવતા કહ્યું છે, આ લોક કે જો માનીએ તો પરલોકમાં સુખી થવા આ કર્મયોગ સુંદર માર્ગદર્શન આપશે. સ્વકર્મ એટલે નિજ ધર્મ દ્વારા સત્યકર્મ. મનુષ્ય ગમે એટલું મથે તો પણ કર્મ વિના જ્ઞાન પામી શકતો નથી. એના જન્મથી જ એ કર્મ સાથે સધાઈ જાય છે, જે એની પ્રકૃતિ બની જાય. આ પ્રકૃતિ તુંડે તુંડે જુદી હોઈ શકે, તેથી પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે સ્વકર્મ કરતા રહેવું જોઈએ.
સ્વકર્મ એટલે સ્વએ કરવાનું કર્મ, નહીં કે સ્વ માટે કરવાનું કર્મ. આ કર્મ આગળ વિસ્તરી કુટુંબ, સમાજ, દેશ કે વિશ્વ માટે પણ હોઈ શકે. પોતાની શક્તિ પ્રમાણે તન, મન કે ધન દ્વારા આ કાર્યની ગરિમા વધારી શકાય. કામ આમ કરતી વખતે એમાંથી મને શું મળશે, મારો શું ફાયદો એ ન વિચારાય અને ફક્ત આપવાની નિયતથી કરાતું કાર્ય. તેથી જ અર્જુનને શ્રી કૃષ્ણ નિષ્કામ ભાવથી કાર્ય કરવાનું સમજાવે છે. જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા અને યોગીઓ કર્મ દ્વારા કાર્ય કરે એ જરૂરી છે. જે મનુષ્ય કર્મ કરવાનું રોકી ફક્ત ચિંતન કરે છે એ સિદ્ધિ પામતો નથી. વળી નિષ્ફળતાના ડરથી નિષ્કામ રહેવા કરતાં નિયત કર્મ કરવાથી શરીર અને મન બંને સિદ્ધ રહે છે. આ કર્મ આસક્તિ રહિત થાય, ફળની ઈચ્છા તો રાખે પણ આશા નહીં, ત્યારે એ ઉત્તમ કાર્ય બની રહે. સંસારમાં રહીને આ ઉત્તમ રીતે સ્વકર્મ કરવાથી સંતોષ તેમજ આનંદ પ્રાપ્ત થાય છે. સંન્યાસ લઈને સ્વકર્મ થાય એ ભ્રમ છે. કર્મ કરવા એ જ મનુષ્યની પ્રકૃતિ છે. તેથી અનાસક્ત થઈ વિવેકી ચિત્ત દ્વારા નિભાવાતી અનેક ફરજ એ જ સ્વકર્મનું ઉત્તમ ઉદાહરણ. દ્વેષ અને ઈર્ષાથી મુક્ત રહી ધર્મનું પાલન થાય એ જ સ્વકર્મ. ધર્મ તો પ્રેમ, કરુણા અને સત્યના સ્તંભ પર જ ટકેલો છે ને. તેથી કરુણાથી સત્યના માર્ગે આચરાતી નાનામાં નાની ક્રિયા એટલે સ્વકર્મ. અસ્તુ. બેઠક વાચિકમના સૌ મિત્રોને રિચમન્ડ વર્જિનિયાથી ઇન્દુ વાછાણીના નમસ્તે. આજનો આપણો વિષય સ્વકર્મ. સ્વકર્મ એટલે પોતાનું કર્મ. અહીં કર્તવ્ય અર્થ પણ લઈ શકાય. માણસ ક્ષણ માત્ર કર્મ કર્યા વગર રહી શકતો નથી. અહીં આપણે રોજિંદા કર્મથી ઉપર ઉઠીને કર્મની વાત કરીએ. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન ભગવાનને કહે છે કે હું પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ ઉપર બાણ કેમ ચલાવું, મોહિત ચિત્ત થયેલો અર્જુન ભગવાનને કહે છે હું યુદ્ધ નહીં કરું કહીને બેસી જાય છે. ત્યારે ભગવાન અર્જુનને કહે છે આ અધર્મ સામેની લડાઈ છે. ક્ષત્રિય તરીકે તારું કર્મ અત્યારે યુદ્ધ કરવાનું છે. અહીં એક ગીતની પંક્તિ યાદ આવે છે. કામ કરતો જા, હાક મારતો જા, તારા સંગમાં પ્રભુ છે એ ભૂલતો ના. કામ કરતો જા, હાક મારતો જા. મારી સાથે ઈશ્વર છે એ સમજ જો દ્રઢ થાય તો માણસ હારે કે થાકે નહીં, તેમજ અવળું કર્મ પણ કરે નહીં. સમાજમાં મા બાપ હોય, ગુરુ હોય, સંત હોય, કોઈ વડીલ હોય, આપણું માર્ગદર્શન કરે. કર્મ તો આપણે જ કરવું પડે. તે પણ કેવું? આસક્તિ રહિત બનીને નિષ્ઠાપૂર્વક ખંતથી. અને તેવું કર્મયોગ બની જાય. વિદ્યાર્થીએ પોતાની બધી શક્તિ કામે લગાડીને વિદ્યા ઉપાર્જન કરવાની. શિક્ષક નિપુણતાપૂર્વક અધ્યયન કાર્ય કરે. વૈજ્ઞાનિક એકાગ્રતાથી સંશોધન કરે. ડૉક્ટર સેવાવૃત્તિથી લોકોના દર્દ દૂર કરે. માં પોતાના કુટુંબ માટે સ્નેહ ભાવથી મીઠા ભોજન બનાવે. સૈનિક તનમન ધનથી દેશ સેવા. એ જ મારો ધર્મ એટલે કે કર્તવ્ય એવું સમજવા લાગે તો એના મધુરા ફળ આવે છે. કેમ કે કર્મ અને ફળ એ તો સાપેક્ષ છે ને. જીવન એક સંઘર્ષ છે. આજે સમાજમાંથી મિત્ર ધર્મ, પુત્ર ધર્મ અને પતિ પત્ની ધર્મ બધામાંથી ધર્મ ખોવાયો છે. અહીં ધર્મ એટલે બાહ્ય પહેરવેશ કે માળા તિલકની વાત નથી. ધર્મ એટલે કર્તવ્ય. શ્રેષ્ઠ માણસો જેવું આચરણ કરે, સમાજ તેને અનુસરે. એટલે તો આચાર્ય શબ્દનો અર્થ છે કે આચરણમાં કરીને બતાવે તે આચાર્ય. સંતતિ, સંપત્તિ કે સંસારના સુખો બધાને સરખા મળતા નથી. મને જે કાંઈ મળ્યું છે
એ શક્તિ સંપત્તિ હું માત્ર મારા સ્વાર્થ માટે ન વાપરતા સેવા કાર્ય માટે પણ વાપરું. તે સ્વકર્મ છે. આવેલા પાના સ્વીકારીને રમવાનું છે. આ જીવન મંચ ઉપર મને જે રોલ મળ્યો છે તે ખૂબીપૂર્વક કુશળતાથી નિભાવવો તે પણ મારું સ્વકર્મ. આસક્તિ છોડી નિષ્કામ ભાવે આચરેલું કર્મ ઉગી નીકળે છે. દુનિયાના જે મહાપુરુષો થઈ ગયા તે આજે પોતાના કાર્યથી જીવે છે. ચાલો સ્વકર્મને ઓળખીએ. અસ્તુ. બેઠક વાચિકમના મંચ ઉપર અમદાવાદથી સ્મિતા શાહ. સ્વકર્મ પર આજે હું વાત કરીશ. કર્મ એટલે કાર્ય. આપણે બાળપણથી જ જે પ્રવૃત્તિઓ કરતા આવ્યા છીએ તે બધા જ આપણા કર્મોમાં ખપે છે. દાખલા તરીકે રડવું, હસવું, ખાવું, પીવું, ભણવું. જેમ જેમ મોટા થઈએ એમ કાર્યક્ષેત્ર બદલાતા જાય છે. આપણી જરૂરિયાતની અપેક્ષા પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ. સમાજની અપેક્ષાથી કરીએ છીએ, બીજાની અપેક્ષાથી જેટલા પણ કાર્યો કરીએ છીએ તે બધા જ આપણા કર્મો છે. પણ જ્યારે કર્મની આગળ સ્વ જોડાય છે ત્યારે તેનો અર્થ બદલાઈ જાય છે. સ્વ એટલે આપણો આત્મા અથવા આપણે પોતે, આપણા પોતાનો અંતરાત્મા. એને સાંભળીને જે કર્મ થાય તે સ્વકર્મ છે. અંતરાત્મા કહે તેમ કરવું એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. બધા ભારતીય ધર્મો કર્મના સિદ્ધાંતને મહત્ત્વ આપે છે. આપણે વારંવાર સાંભળીએ છીએ, વાવશો એવું લણશો, ખાડો ખોદે પડે. આ તો થઈ તરત ફળ મળવાની વાત. જીવનમાં આવતા સુખ દુઃખ, મેળાપ અને વિયોગ એ પણ આપણા કર્મો પ્રમાણે જ ચાલે છે, જેને આપણે લેણદેણ કહીએ છીએ. જો સુખ હોય તો કહીશું કે ગયા જન્મમાં કરેલા સત્કર્મનો પ્રતાપ છે, અને દુઃખ આવે તો કહીશું કે કોઈક ભાવમાં કરેલા ખરાબ કર્મો ઉદયમાં આવ્યા છે. કોઈક સ્વજન જીવનમાંથી વિદાય લે તો કહીશું કે આટલું જ લેણદેણ હશે અને જે પૂરું થઈ ગયું. અને કોઈક પ્રિયજન જીવનમાં પ્રવેશે તો એને પણ આપણે લેણદેણનું જ પરિણામ માનીએ છીએ. ગાંધીજી હંમેશા પોતાના આત્માને જ અનુસર્યા છે. કોષો પણ ભીતરનો અવાજ સાંભળવાની જ વાત કરે છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે પક્ષે પોતાના જ સ્વજનોને જોઈને વિષાદ અનુભવે છે ત્યારે કૃષ્ણ ભગવાન તેને કહે છે, આ તારો મોહ અને આસક્તિ છે. પહેલાં તારા કર્તવ્યનો વિચાર કર. તારે ધર્મની સ્થાપના માટે લડવાનું છે, અધર્મનો નાશ કરવાનો છે, સમાજના કલ્યાણ માટે લડવાનું છે. અને એટલે જ ગાંધીજીએ ગીતાનું નામ અનાસક્તિ યોગ આપ્યું છે. સ્વધર્મને ગીતામાં સારી રીતે સમજાવ્યું છે. દરેક વ્યક્તિમાં પોતાનું આગવું પોતિકાપણું હોય છે. બસ એ જ પોતિકાપણું આપણે બહાર લાવવાનું છે, જેને ઇંગ્લિશમાં ઇન્ડિવિજ્યુઆલિટી કહીએ છીએ. જીવન એક જંગ છે. ડગલે ને પગલે નિર્ણયો કરવાના આવે છે, પણ મન સરળ રાખીએ, કોઈને નડીએ નહીં, કોઈનામાં ભાગ પડાવવાની ઈચ્છા રાખીએ નહીં, ઈર્ષ્યા કરીએ નહીં, કોઈનું અનુકરણ કરીએ નહીં. દરેક જણ પોતાના સંજોગો પ્રમાણે જીવતો હોય છે. વાદ લેવા જઈએ તો પેલી કહેવત છે ને, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં ને માંદો થાય એવો ઘાટ થાય. માટે સરળ જીવન જીવવાની ટેવ પાડીએ. મને અબ્રાહમ લિંકનનું એક વાક્ય ખૂબ ગમે છે, કોઈને છેતરવા કરતાં હું છેતરાઈ જવાનું વધારે પસંદ કરું છું. બસ મારો સ્વધર્મ આ જ છે. કોઈને છેતરવાની પરવાનગી મારો સ્વ મને આપતો નથી. અસ્તુ.